રાસલીલામાં ભગવાને કામદેવનો પરાજય કર્યો છે અને વરુણ વિજયની કથામાં ભગવાને વરુણનો પરાજય કર્યો છે. જેના જેના મનમાં અહંકાર અભિમાન આવે એનું એનું અહંકાર ભગવાન ઓગાળે, એમાં સંશય નથી વાલા. અને જિંદગીમાં કોઈ દી અભિમાન કરવું નહીં. આ દુનિયામાં છે ને શેરની માથે હવા શેર હોય ને હોય જ. આપણે એમ કહેતા હોય કે મારા સિવાય બીજો કોઈ હવે આ દુનિયામાં કઈ થાય નહીં, ના, એ ભૂલી જવું. આ દુનિયામાં શેરની માથે સવા શેર છે અને ક્યારેક ક્યારેક તમને ખબર ન પડી ક્યાં હોય. મેં ઘણી વખત આ વાત તમને કથાના માધ્યમથી કીધી છે. મહાભારતમાં તમને આ કથા નહીં મળે, પણ અહંકાર તો માણસને ઉતરી જાય. એકવાર ભીમે એની માતાને કહ્યું, માં, આ દુનિયામાં મારી જેવો કોઈ બળવાન જ નહીં. અને વાતે સાચી છે, ભીમમાં જેટલું બળ છે એટલું બળ કોઈ નામ છે? હવે આખી જાનનો એકલો ઉભો ઉભો ખાઈ જાય. તેને તો રોજ કથા થતી હશે ત્યાં. આપણે તો કથા હતી ત્યારે એટલા દિવસો આપણે અહીંયા આટલું માણસો જમતું હતું. હવે ભીમને તો રોજ ત્યાં કથા થાય, તો એ તો એને થતું હશે એટલાને. એટલો બધો આમ બળવાન હતો. એટલે માં કે છે, બેટા એવું ન હોય દીકરા, હવે આમાં હોય બળવાન તો બધા. નહીં નહીં, મારા જેવું કોઈ બળવાન નથી આ દુનિયામાં. એટલું અભિમાન આવ્યું ભીમને. એમાં ભીમ બરાબર એક વખતના સમય આમ જંગલના માર્ગોમાં હાલો જતો હતો. એમાં એક બરાબર માણસ આમ માર્ગમાં સૂતેલો. એટલે ભીમને આમ જવું તો રસ્તામાં હોતો હતો. એટલે ભીમે કીધું, હે ભાઈ ઉભો થા, રસ્તો રોકીને પડ્યો છો. એટલે ઓલો સૂતો માણસ કે ભાઈ જવા દે ને. હુતા હુતા એ ઉભો ન થયો. સુતા સુતા કહે છે કે ભાઈ જવા દે ને. પાછો હુઈ ગયો. તો ભીમ કે છે, તને કીધું નહીં જવા દે. એક બે વખત ત્રણ વખત ભીમે કીધું, ઓલો માણસ ઉભો નથી ને, ભીમને ક્રોધ આવ્યો. તે ભીમે એક મોટો આમ પર્વત ઉપાડી અને ઓલા માણસ માથે ફેંકો. તે માણસ પડ્યો કે, એ છોકરા કાકરી ચાળો કરી માં. કે તમે કલ્પના કરો, આખો એક પર્વત ઉપાડી નાખ્યો. તો ઓલો સુતેલો માણસ કે છે કાકરી ચાળો કરી માં. પછી જે માણસને એક ક્રોધ આવ્યો, ભીમને થયું આવડો મોટો ડુંગરો, આવડો મોટો પર્વત માર્યો ને એ કે કાકરી ચાળો કરી. તો આ માણસ કેવો બળવાને છે. અને ઓલા માણસને ગુસ્સો આવ્યો ને ક્રોધ આવ્યો ને ઊભો થયો ને, એ ભીમની વાહે આગળ ભીમ જાય, વાહે ઓલો માણસ દોડી દે. આજ તો તને મારી જ નાખું હાંજ પેલા. કે ભીમને પરસેવો વળી ગયો. એમાં બરાબર ભીમ દોડતો દોડતો જતો ને, એમાં એક વૃક્ષ નીચે એક માણસ બેઠો હતો. અને ભીમેની પાસે કે મને બચાવી લો, મને બચાવી લો. અરે પણ થયું હું? એ કે મને એક માણસ મારવા આવે છે, મને હાંજ પડે મારી નાખશે, એના હાથમાં આવી જાય તો ઓલો માણસ કે તું મારી વાહ હંતાઈ જા. ભીમને આશ્ચર્ય થયું કે આની વાહ હંતાઈને શું કરું? આના બે કાંડા કપાઈ ગયેલા છે. આના બે કાંડા કાપી નાખેલા કોઈ કે. અરે તું મારી પાછળ હંતાઈ જા ને. ઓલો માણસ દોડતો દોડતો આવ્યો, કાંડા કપાઈ ગયેલા માણસ આમ બાથ ભીડીને, જેને ડુંગરો માર્યો તો, આખો જેને પર્વત માર્યો તો, એ માણસ એમ કીધું કે એ કાકરી ચાળો કરીમાં. એ માણસ જેના કાંડા કપાઈ ગયા હતા, એ માણસ પોતાની બથમાં ભરી રાખ્યો, હલી ન ગઈ, એટલો બળવાળો. પછી ઓલા કાંડા જેના કપાઈ ગયા હતા ને, એ માણસ કીધું, એ છોકરા દોડવા માંડી જવા દે. કે હવે જા. દોડતો દોડતો વયો ગયો. પાછો સાંભળ્યું તો પાછો આવ્યો. ભીમ પાછો આવ્યો. એને મગજમાં આવ્યું કે મેં પર્વત માર્યો, એ માણસ એમ કે છે કાકરી ચાળો કરીમાં, અને એ માણસને કાંડા કપાઈ ગયેલા માણસે પકડી રાખ્યો. તો આનામાં આટલું બળ છે, તો આના કાંડા કોને કપાય છે? એટલે એને પૂછવાની ઈચ્છા થઈ. પાછો આવ્યો. આવીને કે બીજું તો કાંઈ નહીં, મારે એટલું જાણવું છે કે તમારામાં આટલી બધી તાકાત છે, તો તમારા કાંડા કોને કાપ્યા? એ કાંડા કપાઈ ગયેલા માણસે કીધું કે કુંતીના 5 દીકરા, એમાંનો એક અર્જુન છે, એને મારા કાંડા કાપ્યા છે. અને મેં સાંભળ્યું છે કે એ કુંતીને 5 દીકરા છે, એમાંથી એકે હાથમાં આવે એટલે માર્યા વગરનું મૂકે ને. અને પછી જે ભીમ ઉઘાડા પગે દોડ્યો છે કે આ તો ઘરમાં જ છે, શેરમાંથી હવા શેર.
એમ જિંદગીમાં અભિમાન ન કરશો વાલા. ક્યારે તમારી પાસે કોણ તમારા કરતા મોટું હશે ખબર નહીં પડે. કૃષ્ણ કહે છે, બાબા આપણને ઇન્દ્ર નથી જીવાડતો, આપણને જીવડાવે છે આપણી ગાયો. પૂજા કરવી હોય તો ગાયોની કરીએ. ગાયો આપણને દૂધ આપે છે, એના થકી દહીં, છાશ, માખણ, ઘી, એનાથી આપણે જીવીએ છીએ. યજ્ઞ કરવો હોય તો આપણે ગાયોનો યજ્ઞ કરીએ. આપણે જીવીએ છીએ તો ગોવર્ધન થકી જીવીએ છીએ. ગોવર્ધન, એના થકી આપણે જીવી રહ્યા છે. આ પર્વત આપણને વનસ્પતિ આપે છે, આપણને ફળ આપે છે, આપણને કંદમૂળ આપે છે, આપણને ધાતુ આપે છે. માટે બાબા યજ્ઞ કરવો હોય તો આપણે ગોવર્ધનનો કરીએ. પૂજા કરવી હોય તો બ્રાહ્મણોની કરીએ, જે આપણને આશીર્વાદ આપે છે. જે બ્રાહ્મણો આ સમાજની શિક્ષા અને દીક્ષામાં લાગેલા રહ્યા છે, એવા બ્રાહ્મણોનું પૂજન કરીએ, એનું આપણે યજન કરીએ. તમે કલ્પના કરો, આજથી 5000 વર્ષ પહેલા એ ગામડાનો એક સમાજનો ક્રાંતિ માટે બેઠો થયેલો એક યુવાન, અને છતાં પણ 5000 વર્ષ પહેલા કોઈ એનો વિરોધ નહોતો કર્યો. કોઈ ગવઢિયાએ, કોઈ વડીલે એનો વિરોધ નહોતો કર્યો. અને અત્યારનો છોકરો ભણી ગણીને આવે અને રૂઢી પરંપરા હાલી આવતી હોય એને તોડવાનું કહે તો શું કે, હવે કાલ હવારનો 2 ચોપડી ભણ્યો ત્યાં અમારી આ પેઢીઓને તું ફેરવવા આવ્યો. હવે શહેરમાં જઈને હું ત્યાં 2 ચોપડું ભણી લીધું તે. અમારા બાપ દાદા વખતનું હાલ્યું આવે છે. અને આવી જ જડતા ક્રાંતિ ઊભી ન થવા દે ક્યારે વાલા. આવી જડતા ક્રાંતિ ઊભી ન થવા દે. પણ એ સમયના લોકોને કૃષ્ણમાં ભરોસો હતો કે અમારો ક્રાંતિકારી પુરુષ છે, અમારો યુગ પુરુષ છે. ગોવાળિયાઓને મગજમાં વાત ઉતરી ગઈ એટલે ગોવાળીએ નક્કી કરી નાખ્યું, યજ્ઞ કરવો હોય તો આપણે ગોવર્ધનનો કરીએ, ઇન્દ્રનો યજ્ઞ નહીં થાય. હવે ભગવાન કૃષ્ણએ ગાયોનો યજ્ઞ કર્યો છે. ગોમયની અંદર સ્વયં લક્ષ્મીજી બિરાજમાન છે. ગાયની અંદર 33 કોટી દેવતાઓ બિરાજમાન છે. અને ગોમય કેટલું પવિત્ર છે. સત્યનારાયણ ભગવાનની કથા કરવા કોઈ બ્રાહ્મણ આવે ને તો પેલા બાજોટની નીચે ગાયનું છાણ લીપન કરવામાં આવે છે. કારણ પત્ની બધું જ્યાં સુધી રેડી ન કરે, બધું પવિત્રતા ન કરે, ત્યાં સુધી ભગવાન આવીને બિરાજમાન ન થાય. પત્ની આવીને બધું વ્યવસ્થિત કર્યું. પત્નીએ તૈયારી કરી નાખી. યાદ રાખજો એક વાત તમને કહું, ગોમય અને ગૌમૂત્ર જેવું આ દુનિયામાં એન્ટીસેપ્ટિક બીજું કોઈ પણ સાધન નથી ગોરા થવા માટે. ઘણા લોકો એમ કહેતા હોય કે અમને આ ઇકોનોમિકલી અમને ગાય નથી પરવડતી. એકચ્યુઅલી 2-3 શબ્દ એવા છે અને મને 2-3 શબ્દ આવડી જાય એટલે પછી હું એ જ બોલ્યા કરું આખો દી. હું ભણ્યો રોંઢા સુધી, જાજુ ભણ્યો નથી. આપણે શું કહીએ, ગાયનું દૂધ એકદમ પતલું આવે છે, ભેંસનું દૂધ જાડું આવે છે. અત્યારે સમાજમાં ગૌ ક્રાંતિની બહુ જરૂર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણે ભલે વળી ગયા છીએ, પણ યાદ રાખજો અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ ગાયોનું સંવર્ધન વધારે થઈ રહ્યું છે. ગૌ આધારિત ખેતીઓ થવા લાગી છે. ઋષિ મુનિઓ કઈ પાગલ નહોતા થઈ ગયા કે ગાયોના દૂધ ખાતા હતા. ગાયોનું દૂધ ખાવું, જેમ આપણે ભેંસને કપાસિયા અને
ટોપરાનો ખોળ ને બધું ખવડાવીએ છીએ, એમ જો ગાયને ખવડાવીએ તો ગાયનું દૂધે ઘાટું થાય, એમાં કઈ સંશય નથી. જ્યારે ગાયને વાછરડાનો જન્મ થાય છે, એ વાછરડું 2-3 કલાકમાં ઊભું થઈ અને ચાલવા માંડે છે. ગાયનું વાછરડું 2-3 કલાકમાં ઊભું થઈ સ્વસ્થ બની અને ચાલવા માંડે છે. અને એ સમયે સામે ભેંસને જ્યારે વાછરડું આવે ત્યારે એ ઘણી વાર સુધી પડ્યું રહે. ગાયનું દૂધ છોકરાઓને ખવડાવશો ને તો ઊભા થઈને દોડવા માંડશે, ભેંનું ખવડાવશો ને તો રોંઢા સુધી હૂતો રહે. માટે ગૌઆધારિત ખેતી કરીએ, ગાયોનું પાલન કરીએ. એકવાર ખેતરમાં છાણિયું ખાતર નાખી તો જુઓ, શું લક્ષ્મીજીના દર્શન થશે તમને વાલા. હા, આ રાસાયણિક ખાતર બધું આવ્યું, એમાં ક્વોન્ટિટી વધી ગઈ પણ ક્વોલિટી ઘટી ગઈ. તો ભગવાન કૃષ્ણ જે યજ્ઞ કરાવ્યો, બ્રાહ્મણોને સાથે લઈ ગયા હતા, પંચામૃત સાથે લઈ ગયા. પંચામૃતમાં કેટલી વસ્તુ આવે? ભગવાનને સ્નાન કરવા બેસીએ મૂર્તિ ઉપર એટલે પંચામૃતની આમ જો આમ ચમચી પડે, ભગવાન ઉપર રેડે, અને જો ચમચીમાં થોડું ઘણું ચોટ્યું રહી તો ભગવાનના માથામાં પછાડે. ભગવાનની પૂજા કરો તો ભાવથી કરો વાલા. ક્યારેક ક્યારેક હું યજ્ઞ કરાવવા ગયો હોઉં અને યજમાન જ્યારે યજ્ઞ કરતા હોય ને ભગવાન ઉપર જળનો અભિષેક કર્યો હોય અને પછી ભગવાનને સ્વચ્છ જળથી જ્યારે સ્નાન કરાવીને પછી એમ કહીને ભગવાનને લૂછી નાખો, તો ભગવાનને ઓલું ટબલર નીતારતો એમ નીતારા. ભગવાનને ઊંધા કરીને નીચો હોય. પંચામૃતમાં દહીં, દૂધ, ઘી, મધ, સાકર અને ભગવાનને દૂધથી સ્નાન કરાવીએ છીએ. શ્રદ્ધાનો ગુણ છે. રાત્રે બેનો દૂધ ગરમ કરે, દૂધ ઠરે એટલે પછી મલાઈ ઉતારી લે, અને મલાઈ ઉતર્યા પછી એમાં મેળવણ નાખી દે. મેળવણ નાખી અને પછી સૂઈ જાય. પછી રાત્રે 1-2 વાગે પાછા ઉઠે, ઓલું છીબું ઉઘાડે અને વળી પાછા આંગળી નાખીને કે જામ્યું કે નહીં. વળી પાછા 2 કલાક પછી પાછા જઈને પાછા કે જામ્યું કે નહીં. યા તમે 3 દી સુધી મૂકો તો ન જામે એમ તમે એને હલાવ્યા કરો તો. પણ રાત્રે તમે મેળવણ નાખી અને જ્યારે સૂઈ જાઓ અને એના મેળવણમાં શ્રદ્ધા હોય, ભરોસો હોય, એટલે સવારે એ દૂધમાંથી દહીં બની જાય. એમ હે ભગવાન, મને તમારી પૂજાઓમાં હંમેશના માટે શ્રદ્ધાઓ રહે. અમારા પરિવારના સભ્યોમાં શ્રદ્ધાનો ભાવ પ્રગટે. ત્રીજો પ્રકાર, ઘીથી સ્નાન કરાવ્યું. ઘીની અંદર ઓજસ નામનું તત્વ સમાયેલું છે. એમાંથી 2 વસ્તુ મળે છે. જો એમાં રૂની વાટ મૂકો તો પ્રકાશ મળે, અને એને ખાવ તો બળ મળે. તો ભગવાનને કહીએ, ભગવાન જેમ આની અંદર રહેલા ઓજસ તત્વ દ્વારા આ સમાજને દીવાથી પ્રકાશ પણ મળે છે અને ખાવાથી એને બળ પણ મળે છે, તો અમારું જીવન પ્રકાશમય બને, અમારું જીવન બળયુક્ત બને, એના માટે અમે આપને ઘીથી સ્નાન કરાવીએ છીએ. ચોથું સ્નાન ભગવાનને મધથી કરાવ્યું. મધનો ગુણધર્મ છે મીઠાશ છે એમાં. ભગવાન અમારી વાણી મીઠી રહે. બીજું, મધનો ગુણધર્મ છે ઔષધિ. મધ માખી જ્યાં બેઠી હોય ત્યાંથી મધ ભેગું કરી એમાંથી રસ લઈ અને મધપુડામાં મૂકે. અને આપણે ડોક્ટરો ક્યારેક ક્યારેક કહે છે કે ભાઈ તમે દવામાં મધ વાપરજો, ઔષધિ તરીકે વપરાયું છે. એમ ના કરતા પણ મધ ભેગું કરે મધમાખી અને ખાઈ જઈએ આપણે. તો મધ પાસેથી આપણે કોઈકને ઉપયોગી બનવાની વાત કરીએ, આપણે કોઈકને ઉપયોગી બનીએ, એવું આપણું જીવન રહે. ઔષધિ બનીએ, કોઈને ઉપયોગી થઈએ. અને છેલ્લે 5મું સ્નાન ભગવાનને સાકરથી કરાવ્યું. સાકરના સ્નાનમાં ભગવાન પાસે 2 વસ્તુ માગી. ભગવાન સાકરમાં એક ગુણધર્મ છે મીઠાશનો. મીઠાશ એટલે સંપત્તિ. પ્રભુ
મારી પાસે સંપત્તિ આવે, પણ સંપત્તિની સાથે સાથે સાકરનો ગુણ અમારામાં આવે કે દૂધનો આખો પ્યાલો ભર્યો હોય અને એમાં સાકરને ઘોળીએ તો સાકર ભળી પણ જાય અને દૂધ છલકાય પણ નહીં પાછું. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે અમારા પરિવારની અંદર હળી મળીને રહીએ. અમારી પાસે સંપદા ગમે તેટલી આવે પણ અમારામાંથી મીઠાશનો ગુણધર્મ ન જાય અને અમારો સ્વભાવ સૌની સાથે હળી મળીને રહેવાનો રહીને એટલા માટે અમે તમને આ પંચામૃતનું સ્નાન કરાવીએ છીએ ભગવાન. આ 5 પ્રકારના ભગવાન ઉપર સ્નાન કરાવ્યા. પછી ભગવાન ઉપર અભિષેક કરો છો તમે. આમ અભિષેકનો એક નિયમ છે, તમારે ભગવાનની ઉપર કરેલા અભિષેકની એ ધારને તૂટવા ન દેવી. હવે ઋષિમુનિઓ હું ગાંડા થઈ ગયા હતા. અભિષેકનો નિયમ છે કે ધાર તૂટવી ન જોઈએ. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે ત્યાં સુધી એની ધારાવાળી તૂટવી ન જોઈએ. એટલે તો આપણે ખબર છે શ્રીંગી ભરીએ છે. શું કામ? એને અખંડ ધાર રહે. ઉપરથી તમે એને ભર્યા કરો, અખંડ ધારા રહે. તમે હાથમાં કળશ લઈ અને ભગવાન ઉપર અભિષેક કરતા હો તો ધાર ક્યારે ત્યારે તમારું મન, તમારી આંખ બેવ અહીંયા કેન્દ્રિત હોય ને તો એ ધાર અખંડ રહે. એટલે ઋષિમુનિએ નક્કી કર્યું કે આ તો પૂજામાં પંચામૃતથી ચડાવતો ગમે ત્યાં જોતો હશે, પણ કમસે કમ અભિષેકના 5 શ્લોક બોલાય, 5 મંત્રોનું ગાન થાય ત્યાં સુધી તો ભગવાનમાં નજર રાખશે ને, પોતાનું મન અહીંયા એકાગ્ર કરશે, પોતાની દ્રષ્ટિને અહીંયા એકાગ્ર કરશે. એટલા માટે ઋષિમુનિઓએ અભિષેકને અહીંયા સંશોધન કર્યું છે, અભિષેક બનાવ્યો છે. ભગવાનને અભિષેક કરી ભગવાનને વસ્ત્ર પરિધાન કરાવીએ, યજ્ઞોપવિત સંસ્કાર કરાવીએ, ભગવાનને ચંદન આપીએ, અક્ષત આપીએ, ભગવાનને નૈવેદ્ય ધરાવીએ છીએ. ભગવાનને 56 ભોગ લાગે છે. કેટલા ભોગ લાગે છે? 56. 56 ભોગ ભગવાનને લાગે તો એમાં 55 ન થયા ને 57 ન થયા, 56 જ કેમ થયા? કોઈને ખબર છે? કથા સાંભળી છે અગાઉની કોઈ દિવસ? હા, હાથ મૂકી દે બેટા. ભગવાનને 56 ભોગ શું કામ? તમને કોઈ પ્રશ્ન કેમ ન થાય? આ 32 ભાતના પકવાન, હવે 32 ભાતના પકવાન હું આ 56 ભોગ. 56 ભોગ એટલે એક ભાગ એવો છે કે આપણી 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન એ ભગવાનને અર્પણ કરવું, એ 56 ભોગની ભાવના થઈ છે. પણ વિશેષ વાત તમને કહું, 56 શું કામે? માં યશોદાજી ભગવાનને 56 ભોગ ધરાવ્યા. શા માટે? ભગવાને ગોવર્ધન પર્વત તોડ્યો, કેટલા દિવસ લીલા ચાલી હતી? 7 દિવસ. એક દિવસના પ્રહર કેટલા હોય? 8 પ્રહર હોય. ભગવાનને 8 પ્રહરમાં એક ભોગ ધરવાનો હોય. 8 પ્રહરનો એક ભોગ હોય, રોજના 8 ભોગ થાય. 7 દિવસના કેટલા થાય? 7 દિવસ સુધી માતાજીએ આ અનરાધાર વરસાદને લઈ અને ભોગ નહોતા ધરાવી શક્યા. એટલે પછી એમણે એક સાથે 56 ભોગ ભગવાનને ધર્યા. ત્યારથી આ 56 ભોગની પ્રણાલિકા ચાલી આવે છે.